કરમસદને આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવાના વિરોધમાં વધુ એક આવેદનપત્ર આપવામાં આવ્યું। સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ અને સ્થાનિકો બેન્ડ બાજા સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા। કરમસદને મહાનગરપાલિકામાં ભેળવવામાં ન આવે અને વિશેષ દરજ્જો આપવામાં આવે તેવી માંગ કરી। સ્થાનિક આગેવાનો સાથે કરમસદ સંતરામ મંદિરના મહંત મોરારીદાસ મહારાજ અને બાપેશ્વર મહાદેવના મહંત પણ જોડાયા। કે જેવો વંડખંડનો વિકાસ કર્યો અમિત શાહજીને કે તો કરમસદનો વિકાસ કેમ ના થાય? અમારી નમ્ર વિનંતી એ છે। અને તમે બધાએ વચનો આપેલા છે આગળ મોદી સાહેબથી માંડીને બધા જ, તો એ કેમ ભૂલી જાઓ છો? એટલે એ યાદ કરવાની અમારી નમ્ર વિનંતી છે। 1947ની અંદર આપણે આઝાદ તો થઈ ગયા। એ આઝાદી અપાવનાર સરદાર વલ્લભભાઈ પટેલનું જે વતન ગામ કરમસદ છે એ જ આજે હિન્દુસ્તાનના નકશામાંથી નામ શેષ થઈ ગયું છે, જે સરકાર માટે શરમની વાત છે। અને આગામી દિવસોની અંદર સરકાર અમારી લાગણી અને માગણીને ધ્યાન નહીં આપે તો ગુજરાતના ખૂણે ખૂણે જે આ સરદારના સન્માનની જ્યોત કરમસદથી નીકળી છે એને અમે પહોંચાડીશું। અને અમારે સ્વતંત્ર કરમસદની જે માગણી છે એ અમે સ્વતંત્ર કરમસદ લઈને જંપીશું। આપણે વિકાસના નામે આપણે તમે જે વિકાસ કરો છો અમે અમારો સહયોગ છે સૂર પુરાઈએ છીએ, પણ આ એક રીતે જોતા કરમસદનું નામ ભૂસાય એ યોગ્ય નથી। પણ આ એક આપણો ઇતિહાસ ભૂસાવાની વાત આવે ને ત્યારે આપણું મન ખાટું થતું હોય છે। એટલે હંમેશા કરમસદનું નામ રાખી એનો જુદો એક દરજ્જો આપી એનો એક સુંદર વિકાસ થાય તો સરદાર સાહેબનું પણ નામ અમર રહે। આપણે સરદાર સાહેબની એક ટોલેસ્ટ મૂર્તિ જેને કહેવાય બહુ ઊંચી વિશ્વની મૂર્તિ એવી બનાવી અને સરદાર સાહેબનું નામ જો અમર કર્યું હોય તો ગામનું નામ આપણે પૂછવાની ક્યાં વાત આવે છે પછી? એટલે આ એક વિચારવા જેવું છે, સમજવા જેવું છે સરકાર।